ગાઈસ, આજે આપણે એક મીઠાઈ બનાવીશું. આ મીઠાઈ છે બિલકુલ ઓછા ખર્ચની અંદર અને એકદમ ઘરે જ રહેલા સામાનમાંથી તૈયાર થશે. તો એમના માટે સૌથી પહેલાં આપણે એક વાટકી કોઈ પણ કટોરી સેટ કરી અને એ કટોરી ભરી અને દૂધ લીધું છે. અને દૂધ છે એ ઠંડુ દૂધ હતું, એટલા માટે થઈ અને દૂધને આ રીતે આપણે એમાં ઉભરો આવે ત્યાં સુધી એમને ગરમ કરી લેશું. દૂધ છે એકદમ સરસ ગરમ થઈ ગયું છે, તો આપણે દૂધને સાઈડ પર રાખી દેવાનું છે. હવે એક જાડા તળિયાવાળું વાસણ લેશું અને એમની અંદર જે બાઉલથી દૂધ લીધું હતું ને એ જ બાઉલ ભરી અને આપણે ઘી લેવાનું છે. એમાંથી આપણે એકાદ ચમચી જેટલું ઘી છે એ બચાવી અને સાઈડ પર રાખી દઈશું. આગળ આપણે એમનો ઉપયોગ કરીશું. હવે આ ઘીને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે. ઘી છે એ પીગળી જાય ત્યારબાદ એમની અંદર જે કટોરીથી આપણે ઘી અને દૂધ લીધું હતું એ જ કટોરી ભરી અને 1.5 કટોરી આપણે લેશું ઘઉંનો ઝીણો લોટ, એટલે કે જેમાંથી આપણે રોટલી તૈયાર કરીએ છીએ એ લોટ જ લીધો છે. હવે આમને આપણે કન્ટિન્યુ ચલાવવાનું છે. ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને સરસ એવો એમનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે આ મિશ્રણને શેકવાનું છે. જો મીઠાઈ છે દરેક ઘરની અંદર બનતી જ હોય છે, અલગ અલગ વસ્તુની સાથે તૈયાર થતી હોય છે. ઘણી વખત એવું બને કે ઘરમાં કંઈ ન હોય તો રોટલીનો લોટ તો સામાન્ય દરેક ઘરની અંદર હોય જ છે. અને ઘણી વખત મીઠાઈ ખાવાની ઈચ્છા થાય અથવા તો ઘરની અંદર કોઈ પણ પૂજા પાઠ કે કંઈ પણ હોય તો ભગવાનને ભોગ લગાવવા માટે એમના પ્રસાદના રૂપે પણ તમે આ છે એકદમ ઝટપટ અને વળી પાછી ઓછી વસ્તુની સાથે આસાનીથી તૈયાર કરી શકશો, કે બજારે ધક્કો પણ ન ખાવો પડે અને આસાનીથી ઘરમાં જ રહેલા સામાનમાંથી આપણે આ મીઠાઈ છે એ તૈયાર કરીશું. તો જુઓ, ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખી અને કન્ટિન્યુ આ રીતે શેકીશું તો સરસ એવો કલર છે ચેન્જ થઈ ગયો છે. હવે શું કરવાનું છે કે આપણી પાસે રહેલું જે દૂધ છે એ થોડી થોડી માત્રામાં નાખતા જશું અને એમને દૂધ નાખીએ ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ જ લો કરી દેવાની, નહીં તો શું થશે કે ગમે એટલું તળિયું જાડું હશે ને વાસણનું તો પણ નીચે ચોંટવાની શક્યતા રહેશે. તો આછું વાસણ હશે તો બિલકુલ ચોંટી જ જશે. એટલે એકદમ ગેસની ફ્લેમને લો કરી ત્યારબાદ જ દૂધ છે નાખવાનું. હજુ આપણી પાસે દૂધ બચેલું છે તો હજુ એમાંથી 3-4 ચમચી જેટલું દૂધ છે એ ઉમેરી દઈશું અને હવે વધેલા દૂધને સાઈડ પર રાખી દઈએ. આગળ એમનો ઉપયોગ કરીશું. હવે તમે જોશો તો ધીમે ધીમે એ દૂધ છે એબ્ઝોર્વ તરત જ થઈ જશે અને જો એકદમ ઘટ મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને હળવી એવી ચીકાશ પણ દેખાવા લાગી છે. તો હવે શું કરવાનું, આ બેઝ ઉપર આપણે રાખેલું જે ઘી છે એ ઘી આમની અંદર એડ કરી દઈશું અને એ ઘીની સાથે 3 થી 4 મિનિટ માટે શેકી લેવાનું છે, જેથી કરીને શું થાય કે જે આપણે દૂધ ઉમેરેલું છે ને એ પણ દૂધ સરસ એવું પાકી જાય ને આપણી મીઠાઈ છે એ લાંબો ટાઈમ સુધી ખરાબ ન થાય. અને દૂધની સાથે ઘણી વખત મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને પણ મીઠાઈ બનાવતા હોઈએ છીએ આપણે, પણ દરેક પાસે મિલ્ક પાવડર ન હોય તો આ બિલકુલ એમના ઓપ્શનના રૂપમાં આપણે આ રીતે દૂધ છે એ તો દરેકના ઘરની અંદર હોય જ છે, એટલે દૂધનો ઉપયોગ કરીને આપણે મીઠાઈ છે એ તૈયાર કરીશું તો ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે, એકદમ માવા જેવો ટેસ્ટ આવશે. તો બસ હવે તમે જોઈ શકો છો કે મિશ્રણ છે ધીમે ધીમે ફ્લફી થવા લાગ્યું છે, એમાંથી ઘી છે એ ધીમે ધીમે દેખાવા લાગ્યું છે અને મિશ્રણમાં જાળીઓ થઈ ગઈ હોય ને એ રીતનું દેખાય છે. હું તમને એકદમ નજીકથી બતાવું તો તમે જોઈ શકો કે જુઓ છે ને કે ઘી દેખાવા લાગ્યું છે, દૂધ છે ટૂંકમાં એ પાકી ગયું છે, એ જ સાઇન આપે છે. હવે ગેસની ફ્લેમને આ બેઝ ઉપર બંધ કરી દઈશું અને એમને સાઈડ પર રાખી દઈએ. હવે એક બીજું વાસણ લેશું, એ વાસણની અંદર 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને ઘીને આપણે પીગળવા દઈશું. ત્યારબાદ એમની અંદર જે બાઉલથી આપણે લોટ, ઘી, દૂધ એ બધું લીધું હતું એ જ કટોરી પોણી ભરી અને મેં ગોળ લીધો છે. સ્વીટનેસ ઓછી પસંદ હોય તો તમે આમાંથી 1/2 ચમચી છે ગોળ ઓછો કરી શકો છો, બાકી આટલો ગોળ છે એ પરફેક્ટ રહેશે. હવે શું કરવાનું છે તો ઘીની સાથે આપણે આ ગોળને એકદમ સારી રીતે પીગાળી લેવાનો છે. જો ગોળની સાથે આપણે કોઈ ચાસણી તૈયાર નથી કરવાની, પણ શું કરવાનું છે કે માત્ર ગોળ છે એ ઓગળી જાય, એમની અંદર બબલ્સ થવા લાગે, જે રીતે આપણે લાડુ બનાવતા હોઈએ અને એમની પાય રેડી કરતા હોઈએ બસ સેમ એ જ છે. તમે અત્યારે જોઈ શકો છો કે ગોળ છે એકદમ સરસ 3-1 મિનિટની અંદર ગોળ છે એ પીગળી જશે. મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર કરશું એટલે 3 થી 4 મિનિટનો સમય લેશે. ટૂંકમાં એ સમય છે ને થોડોક વધુ ઓછો થઈ શકે કારણ કે ગેસની ફ્લેમ ઉપર ડિપેન્ડેડ હોય છે. અત્યારે તમે જોઈ શકો છો કે આ રીતના બબલ્સ થવા લાગ્યા છે તો એમને સાઈડ પર રાખી અને જે લોટ અને ઘીવાળું મિશ્રણ શેકેલું આપણે તૈયાર રાખ્યું હતું એમને ગેસ પર રાખી દઈશું. ગેસની ફ્લેમને લો રાખી અને આપણી પાસે રહેલું જે ગોળવાળું મિશ્રણ છે એમની અંદર નાખી દેવાનું છે અને હવે એમને મિક્સ કરી લેશું. અને તમે જોશો ને કે 1-2 મિનિટની અંદર તમે જુઓ કે આપણે કન્ટિન્યુ મિક્સ કરીશું એટલે ધીમે ધીમે એ કડાઈને છોડી દેશે. હવે જો તમારે આ બેઝ ઉપર દૂધનો ઉપયોગ ન કરવો હોય તો પણ તમે એમને સ્કીપ કરી શકો છો, પણ આપણી પાસે વધેલું જે દૂધ હતું એ દૂધ ઉમેરી દઈએ. ઘી સરસ દેખાય છે, એકદમ ફ્લફી ટેક્સચર છે,
પણ જો ઘણી વખત એવું બને કે મીઠાઈ બનાવતા હોઈએ અને તમને લાગે કે આમાં ઘી વધારે થઈ ગયું છે, ઘી ઉપર જામશે તો ઘીની ચિકાસ આવશે, તો તમે એમાં 1-2 ચમચી દૂધ છે એ નાખી દેશો ને એટલે ધીમે ધીમે ઘીને એ એબ્ઝર્વ કરી લેશે. હવે તમે જોશો ને કે 1-2 મિનિટના સમયમાં તમે જુઓ કે બિલકુલ મિશ્રણ ડ્રાય થઈ ગયું છે, એમાં જે દેખાતું ઘી છે ક્યાં ગાયબ થઈ ગયું એ પણ તમે જોઈ શકો છો. અને હવે એમની અંદર આપણે થોડુંક સૂંઠ પાવડર, આ ઠંડુ વાતાવરણ છે તો કોઈ પણ મીઠાઈ ખાઈએ તો શક્ય હોય તો એમની અંદર આપણે સૂંઠ એડ કરી દઈશું, જેથી કરી એ ડાયજેસ્ટ પણ સારી રીતે થઈ જાય અને શરદી અને ઉધરસનો જે કંઈ પ્રશ્ન આવતો હોય છે એ પણ ન આવે. હવે એમની અંદર 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું, જેથી કરી અને દૂધ છે એ પણ એકદમ સરસ પાકી જાય અને મિશ્રણ છે એમને આપણે હલાવશું 2-3 મિનિટ માટે. લો ફ્લેમની ઉપર જ આપણે કામ કરીશું અને કન્ટિન્યુ 2-3 મિનિટ માટે એમને શેક્યા બાદ હવે ઘીથી ગ્રીસ કરેલું કોઈ પણ એક વાસણ લેશું અને એમની અંદર આપણી પાસે રહેલી જે મીઠાઈ છે એ ટ્રાન્સફર કરી દેવાની છે. અને સરસ એવી આપણે ટ્રાન્સફર થઈ ગયા બાદ એમને ફ્લેટ કરી લેશું ઉપરથી. અને મનગમતા ડ્રાયફ્રૂટ્સ છે તમે કોઈ પણથી એમને ગાર્નિશ કરી શકો છો. તો મેં અત્યારે એમની ઉપર બદામની કતરણના નાના નાના પીસીસ કરી અને બદામ લીધી છે, તો ઉપરથી એમને સ્પ્રિંકલ કરી દઈશું. અને જો તમને ગમતા હોય તો બીજે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ છે એ લઈ શકો છો. અને સાથે સાથે મેં અત્યારે ડ્રાય કોકોનટ પાવડર પણ લીધો છે, તમે એમનું જાડું જે છીણ આવે છે એ પણ ઉમેરી શકો છો, અને ન હોય તો તમે એમને સ્કીપ પણ કરી શકો છો, પણ આમની સાથે વધારે સારો એવો ટેસ્ટ આવશે. અને તલ ઉમેરવા હોય તો હળવા 1-2 મિનિટ માટે તલને શેકી અને એ પણ તમે ઉમેરી શકો છો, એમનો પણ ખૂબ જ સારો ટેસ્ટ આવશે. તો બસ હવે આમને સેટ થવા દેશું 4 થી 5 કલાક માટે. વાતાવરણ ઉપર ડિપેન્ડન્ટ રહેશે કે સમય કેટલો લેશે સેટ થવા માટે. તો આ 4 થી 5 કલાકની અંદર સરસ એવી મીઠાઈ છે સેટ થઈ ગઈ છે. એમના પીસીસ કરી લઈએ ને પીસીસ તૈયાર થઈ ગયા બાદ હું તમને ચેક કરીને બતાવું, તોડીને બતાવું કે આપણી મીઠાઈ છે કેટલી સોફ્ટ થઈ છે. કદાચ દાંત વગરના વ્યક્તિ કોઈ પણ ખાશે ને તો પણ એકદમ આસાનીથી ચાવી શકે એટલી સોફ્ટ આપણી મીઠાઈ છે. 4-5 કલાક બાદ જે રિઝલ્ટ આવે ને એ રિઝલ્ટ તમે જોશો ને કે લાંબો ટાઈમ સુધી, જ્યાં સુધી મીઠાઈ પૂરી ન થાય ને ત્યાં સુધી એ જ એમનું રિઝલ્ટ છે એ રહેશે. તો અત્યારે ખૂબ જ સરસ એવી મીઠાઈ છે બની અને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એમને ચોક્કસથી કમેન્ટ કરીને કહી શકો છો. અને કંઈ નવી તમારે વાનગી શીખવી છે એ પણ મારી જોડે સજેસ્ટ તમે મને કરી અને એ પણ કહી શકો છો. તો આપણે નેક્સ્ટ ટાઈમ એમનો પણ વિડીયો તમારી જોડે શેર કરીશું. અને વિડીયો આજનો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ ચોક્કસથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.